સુરતમાં બેગમાં મહિલાની લાશ મળવા અંગે મોટો ખુલાસો। સુરતના કોસંબામાં 2 દિવસ પહેલા બેગ મળી હતી। હત્યા પતિએ જ કરી હોવાની પોલીસને પ્રબળ શંકા છે। મહિલાનો પતિએ બેગ લઈ જતો સીસીટીવીમાં કેદ થયો। કોસંબાની એક દુકાનમાંથી પતિએ બેગ ખરીદી હતી। પર્પલ કલરની બેગ ખરીદી કરીને જતો પતિ સીસીટીવીમાં કેદ થયો છે। બજારમાંથી ઘર તરફ જઈ રહ્યો હતો અને તે સમયના દ્રશ્યો બનાવ બાદ મહિલાનો પતિ અને બાળકો એક ઘરે હાજર ન હતા। બનાવ બાદ મહિલાના પતિએ પાડોશીઓને કહ્યું કે દિલ્હી નોકરી પર જઉં છું તેમ કહીને નીકળી ગયો હતો। ત્યારે સુરતના માંગરોળના કોસંબામાં આ બનાવ બન્યો હતો, જેને લઈને હવે મોટા ખુલાસા થઈ રહ્યા છે। મહિલાની હત્યા કરીને બેગમાં લાશ સંતાડી દેવાઈ હતી તેવા પ્રકારની શંકા છે। મહિલાની હત્યા તેના પતિએ જ કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। હત્યા કરીને લાશને 2.5 ફૂટની બેગમાં ભરી દેવાઈ હતી। જ્યાં મહિલા રહેતી હતી એ ઘર પણ બંધ હાલતમાં મળી આવ્યું। તો સુરતની આ ચકચારી ઘટના, જેને લઈને હવે ખૂબ મોટો ખુલાસો થઈ રહ્યો છે। એ મહિલા કે જેનો મૃતદેહ બેગમાં મળી આવ્યો હતો, એ મહિલાનો પતિ એ બેગ લઈને જતો દેખાઈ રહ્યો છે। તો સુરતની આ ઘટના છે જેમાં બેગમાં મહિલાની લાશ મળી હતી। એ મામલે હવે મોટા ખુલાસા થઈ રહ્યા છે। તેનો પતિ કે જે એ જ બેગ લઈ જતો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। એ બેગની ખરીદી કરીને લઈ જતો હતો તેના આ દ્રશ્યો છે જે કેમેરામાં કેદ થઈ રહ્યા છે। અને ઘણા એવા શંકાસ્પદ બાબતો પણ પોલીસને મળી આવી છે જે પૂરેપૂરા ઇશારો કરી રહી છે કે હત્યા પતિએ જ કરી છે। ત્યારે હાલ આ દ્રશ્યો જે સામે આવી રહ્યા છે, આ સીસીટીવી સામે આવતા જ સમગ્ર મામલે હાલ ચકચાર મચી જવા પામી છે। નોંધે છે કે સુરતના માંગરોળના કોસંબામાં આ બનાવ બન્યો હતો। ત્યારે આ મામલે વધુ અપડેટ સાથે મારી સાથે સંવાદદાતા કેતન પટેલ લાઈવ જોડાઈ ગયા છે। કેતન, આ મામલે શું અપડેટ મળી રહ્યા છે? जी ચોક્કસથી વાત કરું પ્રીતિ, તો સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબા ગામે ગત 2 દિવસ પૂર્વે જે પર્પલ કલરની બેગની અંદરથી હત્યા કરેલી મહિલાની લાશ મળી હતી, જે મામલે ચકચાર મચી જવા પામી હતી। જે અંતર્ગત જે યુવક એટલે કે જે યુવતી જે મૃતક હતી તેના પતિ માર્કેટમાંથી બેગ લેવા ખરીદી કરવા જઈ રહ્યો હતો। એ સમય દરમિયાનના સીસીટીવી સામે આવ્યા હતા અને સીસીટીવીની અંદર ચોક્કસપણે દેખાઈ શકે છે કે પર્પલ કલરની જે બેગ લઈને માર્કેટમાંથી ખરીદી કરી અને એના ઘરે જઈ રહ્યો હતો। એટલે કે આ જે પત્નીની હત્યા પતિએ કરી હતી, જે અંતર્ગત ખાસ કરીને આ પતિએ પૂર્વ આયોજિત કાવતરું કર્યું હોવાની પણ ચોક્કસપણે માહિતી મળી રહી છે। અને ખાસ કરીને આ જે બેગની અંદર જે યુવતીની લાશ મળી હતી એ જ બેગની ખરીદી કરી હતી। અને હાલ જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને આ દિલ્હીથી જે આરોપી છે એને પણ પકડી પાડવામાં આવ્યો છે। અને હાલ દિલ્હીથી આરોપીને સુરત જિલ્લા પોલીસ જે સુરત લઈને આવી રહી છે। તે સમય દરમિયાન હાલ એની પૂછપરછ પણ ચાલી રહી છે અને વધુ તપાસ કર્યા બાદ પોલીસ પણ આની અંદર કઈ રીતે ઘટનાને અંજામ આપ્યો હતો એ બાબતની ચોક્કસપણે જે તપાસ કરીને પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી પણ આપશે। જી આભાર માહિતી આપવા બદલ કેતન। તો હાલ જયથી સંવાદદાતાએ જણાવ્યું કે સમગ્ર મામલે હાલ પતિની ધરપકડ કરી લેવામાં આવી છે। દિલ્હીથી તેને સુરત લાવવામાં આવી રહ્યો છે, તે બાદ તમામ વિગત સામે આવશે। બેફામ રફતારનો કહેર સીસીટીવીમાં કેદ। વડોદરાના મકરપુરા વિસ્તારમાં ગંભીર અકસ્માત, જે સીસીટીવી કેમેરામાં કેદ થઈ। કાર ચાલકે એક્ટિવાને અડફેટે લીધી। ટક્કર બાદ એક્ટિવા સવાર હવામાં ફંગોળાયા। અકસ્માતમાં 2 વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી। ઈજાગ્રસ્તોને તાત્કાલિક મકરપુરા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। તો વડોદરાની આ ઘટના છે બેફામ રફતારનો કહેર, જે સીસીટીવીમાં કેદ થયો, જેના સીસીટીવી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અહીં 2 વ્હીલર ચાલકો જે ટક્કર વાગતા જ જે રીતે હવામાં ફંગોળાય છે, બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હોવાની વિગત મળી રહી છે। ટક્કર બાદ એક્ટિવા સવાર હવામાં ફંગોળાયો હતો। જેને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, આ મામલે કેવા પ્રકારની કાર્યવાહી? બિલકુલ, જો કાર્યવાહીની વાત કરવામાં આવે તો જે ઈજાગ્રસ્તો છે તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને તેમના નિવેદન લીધા બાદ પોલીસ દ્વારા વધુ તપાસ જે છે તે હાથ ધરવામાં આવી છે।
વડોદરા શહેરનું તમે જાણો છો એ પ્રમાણે કે છેલ્લા ઘણા દિવસોથી રોજેરોજ આ પ્રકારની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। જે વાહન ચાલકો છે તેઓ બેફામ રીતે પોતાનું વાહન જે છે તે હંકારતા હોય છે, એના કારણે જ આ પ્રકારની ઘટનાઓ જે છે તે બનતી હોય છે। આ મકરપુરા વિસ્તારનો જે મહિન્દ્રાનો શોરૂમ છે એની સામેના જ સીસીટીવી ફૂટેજ જોઈ શકાય છે કે એક કાર ચાલક જે છે તે કઈ રીતે મોપેડ ચાલકને ફંગોળે છે ને જેમાં બે વ્યક્તિઓ જે છે તે ઈજાગ્રસ્ત થાય છે। ત્યારે મેં કીધું પ્રમાણે કે હવે પોલીસ જે છે તે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે। જી, આભાર માહિતી આપવા બદલ। અમદાવાદમાં જ્વેલર્સની નજર ચૂકવીને ચોરી કરનાર શખ્સની ધરપકડ। નરોડા પોલીસે આરોપી પ્રવીણ દંતાણીની ધરપકડ કરી। આરોપી પાસેથી 48 નંગ સોનાની ચૂની જપ્ત કરવામાં આવી છે। નરોડા અને બાપુનગરમાંથી ચોરી કર્યા હોવાની કબૂલાત પણ કરી। આરોપી સામે અગાઉ પણ 6 ગુના નોંધાઈ ચૂક્યા છે। તો આ દ્રશ્યો સામે આવ્યા છે, જે રીતે નજર ચૂકવીને આ શખ્સ ચોરી કરતો દેખાઈ રહ્યો છે। નરોડા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે। આરોપી અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। 6 જેટલા ગુના તેની ઉપર નોંધાઈ ચૂક્યા છે। તો આરોપી પાસેથી જે ચોરીનો મુદ્દામાલ હતો તે પણ જપ્ત કરવામાં આવ્યો। અમેરિકામાં પણ અમદાવાદ જેવો બનાવ બન્યો। અમદાવાદ જેવી વિમાન દુર્ઘટના અમેરિકામાં બની। દુર્ઘટનામાં 4 લોકોના મોત, 11 લોકો ઘાયલ થયા છે। વિમાનમાં 95,000 લીટર ફ્યુઅલ ભરેલું હતું। અમેરિકામાં લ્યુઇસ વિલેમાં આ મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ। કેન્ટુકીમાંથી હોનોલુલુ જઈ રહેલી યુપીએસ ફ્લાઇટ લુઇસ વિલેમાં ક્રેશ થઈ હતી। ફ્લાઇટમાં 3 ક્રૂ સભ્યો સવાર હતા। વિમાન ક્રેશ થતાં જ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે ઘટનાની તપાસ શરૂ કરી। લુઇસ વિલે એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી તરત જ એક યુપીએસ માલવાહક વિમાન ક્રેશ થયું। માઇલો સુધી જોવા મળ્યા કાળા ધુમાડાના ગોટા જેના દ્રશ્યો સામે આવ્યા છે। ખૂબ જ ભયાનક વિમાન ક્રેશ થવાની આ ઘટના બની। દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। મળતી માહિતી અનુસાર આજે વિમાન ક્રેશ થયું તે માલવાહક વિમાન હતું, જે ક્રેશ થતાં અત્યાર સુધીમાં 4 લોકોના મોતના સમાચાર છે, તો 11થી વધુ લોકો ઘાયલ છે। યુપીએસ ફ્લાઇટ લુઇસ વિલેમાં આ ક્રેશ થઈ હતી। તો ફ્લાઇટમાં 3 ક્રૂ સભ્યો સવાર હતા, જેમના મોત નીપજ્યા। વિમાન ક્રેશ થતાં નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ દ્વારા ઘટનાની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે। લુઇસ વિલે એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી તરત જ એક યુપીએસ માલવાહક વિમાન ક્રેશ થયું। આગળ વાત કરીએ, અમદાવાદમાં એમસી ટીમ અને દબાણકર્તા વચ્ચે મારામારી થઈ। એસજી હાઈવે પરના ઇસ્કોન બ્રિજ પાસે ઘટના બની। એસ્ટેટ વિભાગ દ્વારા દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે ઘર્ષણ થયું। દબાણકર્તા અને એમસીની ટીમ વચ્ચે ઘર્ષણ થયું હતું। ઘર્ષણમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક મજૂરને માથાના ભાગમાં ઈજા પહોંચી, તો 2 મજૂરને સામાન્ય ઈજાઓ થઈ। 3 શખ્સો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। એસ્ટેટ અને ટીડીઓ વિભાગ દક્ષિણ પશ્ચિમ ઝોન દ્વારા એસજી હાઈવે ઇસ્કોન બ્રિજ પાસે દબાણો હટાવવાની કામગીરી દરમિયાન દબાણકર્તા તથા મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ સાથે ઘર્ષણ થયું હતું, જેમાં એક દબાણ દૂર કરવા આવેલ મજૂરને માથાના ભાગે ઈજા થયેલ, તો 2 મજૂરોને સામાન્ય ઈજા થયા હોવાની પણ વિગત છે। જે બાદ 108 બોલાવીને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે તેમને મોકલી આપવામાં આવ્યા, જ્યારે દબાણ કરતા 3 શખ્સો વિરુદ્ધ સેટેલાઇટ પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। પશુઓના ધણ પાછળ સિંહણની દોડ। જૂનાગઢમાં માનવ વસાહતમાં રાત્રે સિંહણના ધામા જોવા મળ્યા। શિકારની શોધમાં સિંહણ રહેણાંક વિસ્તારમાં આવી ચડી અને રાત્રિના સમયે આરામ ફરમાવતી જોવા મળી। ગાયોમાં પણ દોડધામ મચી ગઈ હતી અને ગિરનાર દરવાજા નજીક રાધાનગર વિસ્તારમાં મોડી રાત્રે સિંહણ શિકારની શોધમાં આવી ચડતા ચકચાર મચી છે, જે બાદ ગાયોએ દોડ મૂકતા ધણની પાછળ સિંહણે પણ દોટ લગાવી હતી। પશુઓ દોડી જતા સિંહના મુખમાંથી શિકાર છૂટી ગયો હતો। સિંહણના ધામા અને દોટ એ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। હવે આગળ વાત ટૂંક સમયમાં રાહત પેકેજની જાહેરાત। પાક નુકસાનીનું રાહત પેકેજ